નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કપિલ ચૌહાણ ગુજ્જુ એજ્યુકેશન તથા શિક્ષા એજ્યુકેશન હબમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કપિલ ચૌહાણ ફરી એકવાર ગુજ્જુ એજ્યુકેશન તથા મેથ્સ બાય કપિલ શર્મા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે આગળ વધવાનું છે સ્વાધ્યાય નંબર 2.2 ના પ્રશ્ન નંબર 2 તરફ. તો સાહેબ પ્રશ્ન 1 જે છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા છે. તમને યાદ કરાવી દઉં જરાક કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર વચ્ચેનો સંબંધ આપણે ચકાસ્યો હતો કે ભાઈ શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર છે દ્વિઘાત બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઈનસ બી ના છેદમાં a અને દ્વિઘાત બહુપદીના ગુણાકાર માટેનું સૂત્ર છે c ના છેદમાં a આલ્ફા ઇન્ટુ બીટા બરોબર છે. એ આપણે ચર્ચા જે છે એ અગાઉના લેક્ચરની અંદર કરી નાખી અને સાથે સાથે આપણે ત્યાર પછી એક એક્સ્ટ્રા ટોપિક પણ ભણ્યા હતા કે જે હતો શેષ પ્રમેયની રીત. પણ આપણે ખૂબ જ મેક્સિમમ દાખલાઓની પ્રેક્ટિસ કરી છે. જોરદાર ઘણા બધા દાખલાઓ જે છે એ આપણે દ્વિઘાત બહુપદીની અંદર શેષ પ્રમેયની રીતે જે છે એ આપણે ગણ્યા છે, જે મેક્સિમમ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો બરોબર છે, જેની આપણે બહુ જ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી. હવે આપણે આગળ વધવાનું છે પ્રશ્ન નંબર 2 તરફ. બરોબર છે. તો કે ભાઈ રકમ આપણને કઈ આપી છે, સૂચના આપણને કઈક આવી આપી છે કે ભાઈ નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. એનો મતલબ કઈક આવો થયો કે ભાઈ પેલું આપણને જે કીધું છે ને એ શૂન્યોનો સરવાળો છે અને બીજું જે કીધું છે ને એ શૂન્યોનો ગુણાકાર છે. એટલે કે આ જે છે ને આલ્ફા પ્લસ બીટા છે અને આ જે છે ને આલ્ફા ઇન્ટુ બીટા છે. બરાબર, આવી આપણને કઈક વાત કરી છે. હવે આની અંદર શું છે તો કે ભાઈ આપણે જે પ્રથમ જે પ્રશ્ન હતો ને એની અંદર આપણને જે સવાલ આપ્યો હતો બરોબર છે, ક્લિયર, એનો જવાબ અહીંયા આગળ પ્રશ્નમાં પૂછ્યો છે. આપણે ત્યાં આવું જ કંઈક ગોતતા હતા ને કે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર આપણે ગોતવાનું કહેતા હતા. આપણે એ ગોતીને દેતા હતા. આપણને હું આપી હતી બહુપદી, એટલે બહુપદીમાંથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગોતતા આપણે શીખી ગયા. હવે ઊંધું શીખવાનું છે. હવે શૂન્યનો ગુણાકાર અને સરવાળો આપી દીધો છે ને હવે આપણે એને મેળવીને દેવાની છે બહુપદી. ટૂંકમાં ઊંધા કાન આપણને પકડાવે છે. તો એના માટેનું ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ સરળ એક સૂત્ર છે કે ભાઈ દ્વિઘાત બહુપદી બરોબર છે. આપણે p of x અત્યારે લઈએ છીએ, તમે કોઈ પણ લઈ શકો. p of x is equals to x² minus alpha plus beta into x plus આલ્ફા ઇન્ટુ બીટા. આવું એક ખૂબ જ સરસ મજાનું અને ખૂબ જ ઈઝી સૂત્ર છે. શું છે? x² માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. એટલે કાંઈ નથી કરવાનું ભાઈ, અહીંયા સાવ સિમ્પલ છે કે ભાઈ અહીંયા આગળ અહીં કહેવાનું કે ભાઈ અહીં બરોબર છે શૂન્યોનો સરવાળો આપણને આપ્યો છે. શૂન્યોનો સરવાળો આપણને આપી દીધો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે? 1/4. અને શૂન્યોનો જ તે પણ ગુણાકાર પણ આપણને આપી દીધો છે. ગુણાકાર કેટલો આપ્યો છે? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ -1. હા કે ના? હવે આપણે બહુપદી ગોતવાની કીધી છે, આપણને p of x ગોતવાનું કીધું છે. તો p of x ઇઝ ઇક્વલ્સ ટુ x² માઈનસ હવે આલ્ફા પ્લસ બીટા ની કિંમત જુઓ તો આપણી પાસે છે કેટલી છે? 1/4 ગુણ્યા x છે કે નહીં? પ્લસ ના પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત જુઓ તો આપણી પાસે છે કેટલી છે? -1. સમજમાં આવે છે ભાઈ? અઘરું કાઈ નથી બરોબર છે. માત્ર શું મૂકી છે બેટા? કિંમત. હવે જોજો જરી કેવું હું સાદું રૂપ આપીશ. x² ના x² માઈનસ ના માઈનસ x એકા x એટલે x ના છેદમાં કેટલા આવશે? 4 માઈનસ ઓછે વત્તે કેવા થાય? -1. બરોબર છે. હવે વિચારો આ દાખલો આપણો અહીંયા આગળ p of x આપણું સાચું જ છે, પરંતુ મારે થોડું કેવું જો સાદું રૂપ આપવું હોય તો 4 નો લસા લઈ શકું ભાઈ. બંને બાજુ આ બાજુ લઈ શકું અને આ બાજુ લઈ શકું અને પછી આખા છેદમાં 4 મૂકી શકાય. આપણે એવું કંઈક ભણી ગયા છે ને લસા લીધો કહેવાય. 4 ગુણ્યા x² એટલે 4x². માઈનસ ના માઈનસ x ના x આના છેદમાં 4 છે એટલે એને નો ગુણવા પડે, ઓલાને ગુણવા પડશે. 4 એકા 4 આખાના છેદમાં કેટલા આવશે? 4. બરોબર છે. હવે તો કે સાહેબ હજી છે થોડુંક મારે સાદું આપવું હોય તો આવું કરી શકું. 1/4 ને કોમન કાઢી નાખો, અંદર વધે 4x² માઈનસ x માઈનસ 4. આ આપણને શું મળી ગઈ? p of x બહુપદી મળી. ફરીવાર રિપીટ કરું છું ભાઈ, શું કરવાનું છે? આપણને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપી દીધો છે. આપણને બહુપદી મેળવવાની કીધી હતી. સિમ્પલ મારી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે ભાઈ દ્વિઘાત બહુપદી p
p of x is equals to x square minus alpha plus beta into x plus alpha into beta. આવું આપણને 2 માર્ક્સ ની અંદર પૂછાય. બરોબર છે. તો શું કરવાનું કે ભાઈ કહેવાનું કે ભાઈ અહીં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપણને આપી દીધો છે. પહેલું છે એ શૂન્યનો સરવાળો. સાહેબ તમને કેમ ખબર? તો અહીંયા કીધું જો અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. એટલે પહેલું આપ્યું છે શૂન્યનો સરવાળો છે અને બીજું આપ્યું છે શૂન્યનો ગુણાકાર છે. બે વસ્તુ આપી દી, લખી નાખી. કિંમત મૂકી આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ શું મૂક્યું? 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ શું લખ્યું? -1. અહીંયા સુધી દાખલો પહોંચી ગયો. આપણો દાખલો આ પણ સાચો જ કહેવાય. એટલે કે ત્રણ જે ડબલ લીટા કર્યા છે ત્રણ આન્સર મારા કેવા પડે? સાચા જ પડે. તો સાહેબ મને કેમ ખબર કે સાહેબ કેટલું સાદુરૂપ આપવાનું? જો વિચારો, જો તમને 2 માર્ક્સ ની અંદર દાખલો પૂછ્યો હોય તો અહીંયા સુધી સાદુરૂપ અપાય. બરોબર છે? ક્લિયર. અને જો 1 માર્ક્સ ની અંદર અથવા તો એમસીક્યુ ની અંદર જો આ દાખલો પૂછાણો હોય તો તમારે જોવાનું કે નીચે તમને ઓપ્શન કયો આપ્યો છે. એના આધારે તમારે નક્કી કરવું કે મારે ક્યાં સુધી પહોંચવું. હવે એવો પ્રશ્ન થાય, મારી જેવો કોઈ માણસ હોય તો તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે આપેલો છે, તો નીચે આપેલ બહુપદી શોધો. એટલે કે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકારની મદદથી દ્વિઘાત બહુપદી મેળવો. બરોબર છે? ક્લિયર. તો શું કરવાનું કે ભાઈ નીચે ઓપ્શન તમને આવા આપ્યા છે. ઓપ્શન એ ની અંદર તમને આ કીધું છે x² - x/4 - 1. ઓપ્શન બી તમને આવું આપ્યું છે 4x² - x - 4 આખા છેદમાં 4. અને ઓપ્શન સી તમને આવો આપ્યો છે 1/4 ઇન્ટુ બ્રેકેટ 4x² - x - 4 બ્રેકેટ ક્લોઝ. અને ઓપ્શન ડી કઈ કેવો છે કે આપેલ તમામ. તો આપેલ તમામ આવે. સમજમાં આવે છે? ક્લિયર. આવો પણ દાખલો એમસીક્યુ ની અંદર બેટા પૂછાઈ શકે છે. આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. બરોબર છે? અહીંયા આગળ જગ્યા થોડી ઓછી છે, ભલે આપણે બીજું બોર્ડ થાય પણ આના તમામ દાખલાઓ બેટા આપણે ગણવાના છે. દાખલા નંબર 2 એની અંદર આપણને કીધું છે કે ભાઈ શૂન્યનો સરવાળો જે છે એ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? વર્ગમૂળમાં 2. અને એટલે કે ભાઈ આની જગ્યાએ આલ્ફા પ્લસ બીટા પણ લખી શકાય. અને શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો છે. શૂન્યનો ગુણાકાર જે છે એ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે ભાઈ? આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા બરોબર 1/3. ચાલો આપણે કાઈ નવીન નથી કરવાનું. એટલે કે આ બીજો દાખલો જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બરોબર છે? ક્લિયર. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરોબર છે √2 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરોબર છે 1/3. તો શું કરશું? કિંમત મૂકી દો. p of x બરોબર આપણી પાસે સૂત્ર છે. શું છે? x² minus alpha plus beta into x plus alpha into beta. આવું છે. ચાલો બેટા કિંમત મૂકીએ. is equals to x² ના x² minus ના minus alpha plus beta છે ની જગ્યાએ શું લખી શકું? alpha plus beta ની જગ્યાએ √2 લખી શકું. તો આ √2 into ના into અને x ના x plus ના plus alpha into beta ની જગ્યાએ શું લખી શકાય? 1/3 લખી શકાય કે ન લખી શકાય? ચાલો is equals to x² ના x² √2 ગુણ્યા x એટલે √2x plus ના plus અને 1/3 ના 1/3. હવે તો કે સાહેબ અમારો દાખલો સાચો છે. હજી કદાચ મારે સાદુરૂપ આપવું છે તો સાહેબ હું 3 નો લસા લઈ લઉં. તો 3x² minus 3√2x plus 1 આખાના છેદમાં 3. હજી કદાચ મારે જો આવી રીતે ન લખવું હોય તો આવી રીતે પણ લખી શકું. 1/3 ને બહાર કાઢી લઉં તો શું વધે? 3x² minus 3√2x plus 1. આ દાખલો સાચો, આ જવાબ એ સાચો અને આ જવાબ પણ મારો કેવો છે? સાચો છે. સમજમાં આવે છે ભાઈ? તમે જેટલું આગળ સિમ્પ્લિફિકેશન આપી શકતા હો એટલું તમે આપી શકો છો. ચાલો દાખલા નંબર આપણો 3. બરોબર છે? અહીંયા આગળ આપણે ગણીએ. આ દાખલા નંબર 3 છે જે ચાલુ કરું છું અહીંથી ગણવાનો. બરોબર છે? આપણને શૂન્યનો સરવાળો આપી દીધો છે. શૂન્યનો સરવાળો જે છે એ આપણને આપી દીધો છે. એટલે કે આલ્ફા પ્લસ બીટા વી હેવ કેટલો છે ભાઈ? 0. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર જે છે આપણી પાસે છે કેટલો છે? વર્ગમૂળમાં 5. આ દાખલો આપણે ગણી રહ્યા છીએ દાખલા નંબર 3. બરોબર છે? ક્લિયર. એની અંદર આપણે આગળ વધીએ. આપણી પાસે સૂત્ર છે ભાઈ. શું છે સૂત્ર? તો કે p of x is equals to x² minus alpha plus beta into x plus alpha into beta. આ શું છે? ઇક્વેશન છે. કોનું ઇક્વેશન છે ભાઈ? p of x is equals to. બરોબર છે? અહીંથી દાખલાને આપણે થોડો ગલત પાડી લઈએ એટલે ઘણા મારી જેવા બાળકો હોય એ સીધો હળંગ દાખલો ન લખે. બરોબર છે? ક્લિયર. અને આપણે આ રીતે અલગ જે છે એ પાડી દઈએ. નકર શું થાય કે આમ સીધું લાઈનમાં લખે. બરોબર છે? ક્લિયર. ચાલો હવે કિંમત મૂકવાની છે. is equals to x² ના x² minus ના minus alpha plus beta આપણી પાસે છે કેટલો છે? 0.
ઇન્ટુ ના ઇન્ટુ x ના x આલ્ફા ઇન્ટુ બીટા છે આપણી પાસે કેટલો √5 બરોબર છે. તો શું થયું x² ના x² માઈનસ ના માઈનસ 0 ગુણ્યા x એટલે એ 0 જ થાય પ્લસ √5. તો આને આવી રીતે લખી શકાય કે ભાઈ x² પ્લસ √5 આ આપણને શું મળી ગઈ બહુપદી મળી ગઈ છે. બરોબર. આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. દાખલા નંબર 4 ની રકમ આપણે અહીંયા લખતા જઈએ કેમ કે જગ્યા થોડી પછી ઘટે છે બરોબર છે. તો એની અંદર આપણને આપ્યું છે કે ભાઈ 1,1 તેનો મતલબ કે આવો થયો કે ભાઈ શૂન્યોનો સરવાળો બોલે તો આલ્ફા પ્લસ બીટા આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે ભાઈ 1 આપ્યો છે. અને એ જ રીતે આપણને શૂન્યોનો ગુણાકાર આપ્યો છે. શૂન્યોનો ગુણાકાર જે છે એ આપણને આપ્યો છે કેટલો આપ્યો છે ભાઈ આલ્ફા ઇન્ટુ બીટા ઈ પણ કેટલો આપ્યો છે 1 જ આપ્યો છે. તો મારે શું કરવાનું છે આપણું સૂત્ર છે જ તે p of x શું છે ભાઈ x² માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે. ચાલો બેટા કિંમત મૂકીએ. x² ના x² આમનો માઈનસ ના માઈનસ આલ્ફા પ્લસ બીટા એટલે કોણ તો કે 1 ગુણ્યા x પ્લસ ના પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કોણ તો કે 1 જ તે. તો x² ના x² x ગુણ્યા 1 એટલે x જ તે પ્લસ ના પ્લસ અને 1 ના 1 આપણને શું મળી ગઈ ભાઈ p of x મળી ગઈ. સિમ્પલ છે ભાઈ આમાં કાંઈ જ અઘરું નથી. ત્યારબાદ આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. દાખલા નંબર 5 ની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ શૂન્યોનો સરવાળો છે -1/4 અને શૂન્યોનો ગુણાકાર છે +1/4. ચાલો સિમ્પલ આગળ વધીએ તો કે ભાઈ આલ્ફા પ્લસ બીટા એટલે કોણ તો કે ભાઈ શૂન્યોનો સરવાળો -1/4 છે અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ભાઈ શૂન્યોનો ગુણાકાર જે છે એ કેટલો છે 1/4. આગળ વધવા માટે જઈએ તો શું કરશું તો કે ભાઈ p of x x² જોજો ભાઈ માઈનસ ના માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો બેટા કિંમત મૂકીએ. ઇઝ ઇક્વલ્સ ટુ x² ના x² માઈનસ ના માઈનસ આલ્ફા પ્લસ બીટા ની કિંમત મૂકીએ. કેટલા મૂકશું -1/4 ઇન્ટુ x પ્લસ ના પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત મૂકીએ. કેટલી મૂકશું 1/4. સમજમાં આવે છે ભાઈ? કિંમતો મૂકીએ છીએ સૂત્રની અંદર બીજું કાઈ જ નવું કરવાનું નથી. છેલ્લે શું આપવાનું છે સાદું રૂપ. ચાલો ઇઝ ઇક્વલ્સ ટુ x² ના x² ઓછે વત્તા 1/4 ગુણ્યા x પ્લસ 1/4. ચાલો x² ના x² માઈનસ ના માઈનસ x એકા x/4 પ્લસ 1/4. હવે 4 આના છેદમાં છે 4 આના છેદમાં છે 4 નો લસા લેવો પડશે. તો શું થશે 4x² માઈનસ x પ્લસ 1 આખાના છેદમાં 4. ભાઈ 4 આ બેના છેદમાં હતા આના છેદમાં નતા એટલે લસા લીધું આખા છેદમાં વહી આવ્યા. હવે એ જવાબ મારો સાચો છે તો આવી રીતે લખી શકું 1/4 માઈનસ x પ્લસ 1. ઈ જવાબ પણ સાચો, આ આન્સર પણ સાચો, આ આન્સર પણ સાચો. ત્રણે ત્રણ આન્સર જે છે કેવા છે મારા રાઈટ જ છે. બરોબર છે? ક્લિયર? આગળ વધીએ દાખલા નંબર 6 તરફ. બરોબર છે? આ રકમ બે ભૂસી નાખીએ. દાખલા નંબર 6 ની રકમ જે છે એ આપણને 4,1 આપી છે. એટલે દાખલા નંબર 6 ની અંદર 4,1 એટલે કે ભાઈ આની અંદર પણ સેમ છે. શું છે? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપી દીધું છે 4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 1 આપ્યું છે. જોજો ભાઈ આગળ વધીએ. આપણું સૂત્ર ઈઝી છે ભાઈ. p of x ઇઝ ઇક્વલ્સ ટુ શું છે સૂત્ર? તો કે ભાઈ x² ના x² માઈનસ ના માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. બરોબર છે? આવું આપણને આપ્યું છે. ચાલો કિંમત મૂકીએ ભાઈ. ઇઝ ઇક્વલ્સ ટુ x² ના x² માઈનસ ના માઈનસ આલ્ફા પ્લસ બીટા બોલે તો 4 4 ઇન્ટુ x ના x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બોલે તો 1. બરોબર છે? ચાલો x² ના x² માઈનસ ના માઈનસ 4 ગુણ્યા x એટલે કેટલા થશે ભાઈ 4x અને પ્લસ ના પ્લસ અને 1 ના 1 આપણને બહુપદી મળી. તો આપણે સ્વાધ્યાય નંબર 2.2 નો જે છે પ્રશ્ન નંબર 2 આપણે અહીંયા આગળ પૂરો કર્યો. હવે આપણે સ્વાધ્યાય નંબર 2.3 તરફ જે છે બેટા એ આગળ વધવાનું છે. આપણે એક્ઝામ્પલ નંબર જે છે ઈ 8.1 જોઈએ. આપણે નવો સ્વાધ્યાય ચાલુ કરતા પહેલા આપણે એક એક્ઝામ્પલ નંબર ઉદાહરણ 8 ની ચર્ચા કરીએ. એમાં શું છે નવું? તો કે એક્ઝામ ની અંદર ક્યારેક આપણને આવો પણ દાખલો પૂછાય છે. આમાં કઈ નવું નથી, આપણે કરીએ જ છીએ, પણ એક શબ્દ નવો છે. શું શબ્દ છે? ભાગ પ્રવિધિ ચકાસો.
એટલે એક્ઝામની અંદર બોર્ડની એક્ઝામમાં કાં તો ટેસ્ટમાં જો આવો એક દાખલો પૂછી નાખીએ તો તમે તરત વિચારમાં પડી જાઓ કે ઓલા કપિલ સરે આવું તો કઈ કરાયું જ નથી, બરોબર છે? તો આપણે જોઈએ તો કે ભાઈ આની અંદર શું કરવાનું છે, તો કે ભાઈ મારે સૌથી પહેલા રકમ આપણને કંઈક આવી આપી છે કે ભાઈ 3x² - x નો ઘન -3x + 5 નો x - 1 - x² વડે આપણે એનો ભાગાકાર કરવાનો છે. ચાલો, અને હું કીધું છે છેલ્લે ભાઈ ભાગ પ્રવિધિ ચકાસો. તો સૌથી પહેલા તમારે ભાગાકાર કરવો છે, તો ભાગાકાર માટે પહેલા તો બેટા મારે આને ગોઠવણી કરવી પડશે. કઈ રીતે ગોઠવણી કરશું, તો કે સાહેબ ગોઠવણીની અંદર તો કે એવું છે ને કે ભાઈ સૌથી પહેલા તો સાહેબ મોટી ઘાત વાળું પદ હોવું જોઈએ, ત્યારબાદ જે છે એના ઉતરતા ક્રમની અંદર સાહેબ ઘાત આવવી જોઈએ. તો અહીંયા વિચારો તો સૌથી મોટી ઘાત તો કે x નો ઘન નિશાની સાથે લેવાનું -x નો ઘન, પછી વર્ગ વાળું પદ +3x², પછી x વાળું પદ -3x અને +5. ઓકે, ચાલો ગોઠવાઈ ગયું. ત્યારબાદ આને ગોઠવો તો કે ભાઈ -x², બરોબર છે, +x અને -1. હવે ઘણા બાળકો શું થાય કે ભાઈ માઈનસ ભાળે ને એટલે થોડા ઘણા ટેન્શન ની અંદર આવી જાય કે સાહેબ અહીં આગળ તો ઋણ છે, આપણે આપણા નિયમ પ્રમાણે બેટા આગળ વધવાનું છે, તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, બરોબર છે? તો અહીંયા આપણને રકમ જે છે કે કાવી આપી છે કે ભાઈ -x નો ઘન +3x² -3x + 5 નો ભાગાકાર કરવાનો છે. કોની સાથે કરવાનો છે? -x² + x - 1 સાથે. હવે વિચારો અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે, બરોબર છે? અહીંયા x નો ઘન છે, અહીંયા x નો સ્ક્વેર છે. હું x² ને કેટલા વડે ગુણું તો x નો ઘન થાય, તો કે સાહેબ x વડે ગુણવું પડે. ગુણવું પડે કે ન ગુણવું પડે? તો x નો ઘન આવે. હાલો, ઓછે વત્તે ઓછા x² ગુણ્યા x એટલે x નો ઘન. સાહેબ જોવાનું પેલું પદ, પણ ગુણાકાર તો બધાનો કરવાનો, બરોબર છે? ક્લિયર? બાકીનામાં જે થતું હોય એ લખી નાખો. વત્તે વત્તે વત્તા એટલે કે પ્લસ પ્લસ પ્લસ, x ગુણ્યા x એટલે x², ઓછે વત્તે ઓછા 1 ગુણ્યા x એટલે x જ, બરોબર છે? ચાલો, માઈનસ હોય તો કેવા કરશું? પ્લસ, પ્લસ હોય તો કેવા કરશું? માઈનસ, અને માઈનસ છે તો પાછા કેવા કરશું? પ્લસ. સમજમાં આવે છે ભાઈ? યાદ આવી રહ્યું છે તમને કે આપણે બહુપદીનો ભાગાકાર કરી રહ્યા છીએ, આવા કેટલા બધા દાખલાઓ આપણે ગણ્યા છે. ચાલો, -x નો ઘન અને +x નો ઘન કેન્સલ થઈ ગયા. +3x² માંથી -x² જાય તો શું વધે? 2x². -3x માં તમે +x ઉમેરો તો શું થાય? -2x. સમજમાં આવે છે? મોટા પદની નિશાની, પ્લસ ના પ્લસ અને 5 ના 5. યાદ કરો, તમને એક ગુરુ નિયમ આપેલો, ગુરુ ચાવી આપેલી કે ભાઈ અહીંયા જે નિશાની હોય ને એ નિશાની ઉપર આંખું વીંચીને મૂકી દેવાની. હવે પેલું પદ વિચારો તો અહીંયા આગળ શું છે? 2x² છે. જોજો ભાઈ, અહીંયા આગળ શું છે? 2x² છે, અને અહીંયા આગળ શું છે? -x² છે. મારે નીચે જો સાંભળજો, મારે જો નીચે -2x² લાવવા હોય તો મારે કેટલા વડે ગુણવું પડે? જોજો, મને કહેજો. પહેલા તો માઈનસ નિશાની જરૂરી છે, એટલે પહેલા તો અહીંયા કાઉન્સ કરીને માઈનસ મૂકી દો. હવે અહીંયા x² છે, અહીંયા x² છે, માઈનસ જરૂર હતી, માઈનસ મૂકી દીધા, હવે 2 ઘટે છે, તો -2 વડે મારે શું કરવું પડે? ગુણવું પડે. સમજમાં આવે છે ભાઈ? તો ઓછે વત્તા 2x². સમજમાં આવ્યું? આવી ગયું નીચે સેમ પદ. ઓછે વત્તા 2x², ઓછે વત્તે ઓછા 2 ગુણ્યા x એટલે 2x, અને ઓછે વત્તા 2 એકા 2. ચાલો બેટા, નિશાની બદલાવી. પ્લસ છે તો કેવા કરશું? માઈનસ, માઈનસ છે તો કેવા કરશું? પ્લસ, અને પ્લસ છે તો કેવા કરશું? માઈનસ. ચાલો બેટા, નિશાની બદલાવી નાખી, ઉડાડી દો. +2x² -2x² કેન્સલ, -2x + 2x કેન્સલ. 5 માંથી 2 જાય તો કેટલા વધશે ભાઈ? 3. આને શું કહેવાય બેટા? શેષ. હા કે ના? અને આને શું કહેવાય ભાઈ? ભાગફળ. હા કે ના? હવે મને શું કીધું છે? એને એવું કીધું છે કે મારે ભાગ પ્રવિધિ ચકાસવાની છે. ભાગ પ્રવિધિ એટલે બીજું કાઈ નહીં, આપણે ઓલી જવાબની ચકાસણી નતા કરતા, ઈ ચકાસણી કરીને દેવાની છે કે ભાઈ આનો ગુણાકાર આની યારે કરું, બરોબર છે ને, છેલ્લે એમાં શેષ ઉમેરું તો મને મારી રકમ એટલે કે મારો ભાજક જે છે ને ઈ મને પાછો મળવો જોઈએ. એટલે કે આને શું કહેવાય? ભાજક. શું કહેવાય ભાઈ? ભાજક. જેના વડે ભાંગો છે ને શું કહેવાય? ભાજ્ય. એટલે શું કરવાનું છે? જો હું ગુજરાતીમાં લખું છું કે મારે ભાજક જોતું હોય, બરોબર છે, તો મારે શું કરવાનું? ભાજ્યનો ગુણાકાર ભાગફળ સાથે કરવાનો.
ભાજ્યનો ગુણાકાર ભાગફળ સાથે કરવાનો અને એની અંદર મારે શેષ ઉમેરવાની. તો મને શું મળવું જોઈએ? મારે ભાજક મળવું જોઈએ, એટલે કે ટૂંકમાં મને રકમ પાછી મળવી જોઈએ. ટૂંકમાં મારું p of x જે છે એ મને પાછું મળવું જોઈએ. ચાલો ચેક કરી. ભાજ્ય એટલે કોણ? તો કે ભાજ્ય એટલે આવી ગયું -x² + x - 1. ભાગફળ એટલે કોણ? તો કે આવી ગયું ગુણ્યાના ગુણ્યા x ઓછે વત્તે ઓછા 2 વત્તા શેષ એટલે કોણ? તો કે શેષ એટલે +3. હા કે ના ભાઈ? સમજમાં આવે છે બેટા? આગળ વધીએ. બરોબર છે. હવે શું કરશું? કાઈ નથી કરવાનું નવું. શું કરતા હતા? પહેલાનો પહેલા હારે, પહેલાનો બીજા હારે, બીજાનો પહેલા હારે, બીજાનો બીજા હારે, બીજાનો પહેલા હારે, ત્રીજાનો બીજા હારે ગુણાકાર કરવાનો છે. -x² નો ગુણાકાર x સાથે કરીએ તો શું થાય? -x3 ઓછે ઓછે વત્તા x² ગુણ્યા 2 એટલે શું થાય? 2x² વત્તે વત્તે વત્તા x ગુણ્યા x એટલે x² વત્તે ઓછે ઓછા x ગુણ્યા 2 એટલે 2x ઓછે વત્તે ઓછા 1 ગુણ્યા x એટલે x ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા 2 એટલે 2 અને પ્લસ ના પ્લસ અને 3 ના 3. સમજમાં આવે છે ભાઈ? टप्पा पड़ रहा है आप लोगों को. હવે તો કે સજાતીય પદ કા સરવાળા કરને કા માઈનસ ના માઈનસ x² ના x² વર્ગ વાળું પદ આઈ રહ્યું 2x² માં x² ઉમેરો તો શું થાય? +3x². x વાળું પદ તો કે -2x અને -x તો શું થાય? -3x. બરોબર છે. 3 ને 2 કેટલા થાય ભાઈ? 5. આ આપણને શું મળી ગયું? p of x. સમજાય છે ભાઈ? સમજમાં આવે છે? આપણને p of x શું મળી ગયું ભાઈ? પાછું મળી ગયું. જોઈ લો તો આપણને p of x આજે આપ્યું હતું, એટલે કે ભાજક આપણને આ જ હતું -x3 વત્તા ના વત્તા 3x² ના 3x² માઈનસ ના માઈનસ 3x ના 3x પ્લસ ના પ્લસ અને 5 ના 5. હા ભાઈ આપણને મળી ગયું. તો આપણે શું કર્યું? ચકાસી લીધું. અને કઈ શું કહેવાય? તો કે ભાઈ ભાગ પ્રવિધિ. આ જે રીત કરી એને કઈ રીત કહેવાય? ભાગ પ્રવિધિની મદદથી આપણે ચેક કરી લીધું કે ભાઈ નહીં ભાઈ સાચું છે. આપણે ઉદાહરણ નંબર 9 તરફ આગળ વધીએ. તો કે સાહેબ આ ઉદાહરણ શા માટે? કારણ કે આપણે સ્વાધ્યાય નંબર 2.3 ની અંદર એક જ દાખલો બાકી છે, પરંતુ એ જે એક દાખલો જે બાકી છે એ તો ને માત્ર તો જ આવડશે કે જો આપણે એકવાર આ દાખલો ગણશું. કારણ કે આની કરતા થોડો ટફ દાખલો, થોડો ટિપિકલ દાખલો જે છે એ સ્વાધ્યાય નંબર 2.3 નો દાખલો છે. અને એ સ્વાધ્યાય નંબર 2.3 નો એક દાખલો પતે એટલે આપણું સંપૂર્ણ બહુપદી ચેપ્ટર જે છે એ અહીંયા આગળ શું થઈ જશે? પૂરું થઈ જશે. બરોબર છે? ક્લિયર? આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 9 તરફ. રકમ આપણને કંઈક આવી આપી છે કે જો ભાઈ 2 અને માઈનસ વર્ગમૂળમાં 2 એ 2x⁴ માઈનસ 3x³ માઈનસ 3x² પ્લસ 6x માઈનસ 2 ના બે શૂન્યો હોય તો આપણને બાકીના શૂન્યો જે છે એ આપણને ગોતવાના કીધા છે. બરોબર? ચાલો આ દાખલો જે છે ને બેટા એ જનરલી 3 માર્ક્સની અંદર એક્ઝામની અંદર જે છે એ પૂછાતો હોય છે ને અત્યાર સુધીની અંદર બોર્ડની એક્ઝામમાં 4 થી 5 વાર બેટા આ દાખલો જે છે ને એ પૂછાઈ ગયો છે. બરોબર? ને ટેસ્ટની અંદર તો આ દાખલો હોય જ છે અને ખૂબ જ મહત્વનો દાખલો છે. થોડોક લેન્ધી છે પરંતુ દાખલો સાવ સહેલો છે. બરોબર છે? ચાલો આગળ વધીએ. તો કે અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ અહીં બરોબર છે 2x⁴ માઈનસ 3x³ માઈનસ 3x² પ્લસ 6x માઈનસ 2 ના બે શૂન્ય. કયા કયા છે? તો કે ભાઈ બે શૂન્યો જે છે એ √2 અને -√2 છે. આવું આપણને કહી દીધું છે. બરોબર? આ બે શૂન્યો ઓલરેડી આપણને આપી દીધા છે. હવે વિચારો તો કે ભાઈ જો આમાં ઊંધી બુદ્ધિ દોડાવવાની છે. અત્યાર સુધી શું કરતા હતા? આપણને બહુપદી આપી દેતા હતા અને આપણે શૂન્યો ગોતતા હતા. અહીંયા આગળ આપણને શૂન્યો આપી દીધા છે અને આપણે બહુપદી તરફ જે છે ને બેટા એ આગળ વધવાનું છે. બરોબર છે? તો શું કરશું? તો કે ભાઈ +2 અને +√2 અને -√2 જે છે એ આપણને આપી દીધા છે. તો શું હશે? તો કે ભાઈ એનો મતલબ કઈક આવો થયો કે ભાઈ અહીંયા આગળ x બરોબર √2 હોય. બરોબર છે? અને x બરોબર શું હોય? તો કે ભાઈ x બરોબર હોય -√2. અને અહીંયા અનેની જગ્યાએ જો આપણે અથવા લખશું તો વધારે સારું લાગશે.
તો આનો અર્થ જે છે એ કંઈક આવો થાય કે ભાઈ તેથીના 3% આ પ્લસ √2 છે તો આ બાજુ આવે તો કેવું થઈ જાય x -√2 = 0 થઈ જાય કે ન થઈ જાય અથવા તો અહીંયા આગળ આ બાજુ આવે તો શું થઈ જાય x +√2 = 0 આવું થઈ જાય હવે આપણે વિચારો તો કે ભાઈ આ બે બહુપદી હોય તો બે બહુપદીને ભેગા કરીને x -√2 અને x +√2 આપણે 0 મૂકી શકીએ કે ન મૂકી શકીએ હા સાહેબ મૂકી શકીએ ને શા માટે ન મૂકી શકીએ તો એનો અર્થ કંઈક આવો થયો કે a - b ને a + b હોય તો એની જગ્યાએ આવું ન થાય તો કે ભાઈ a² - b² = 0 થાય કે ન થાય ભાઈ આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ કે a - b હોય ને a + b હોય તો શું લખી શકીએ a² - b² લખી શકીએ તેથી ના 3% x² ના x² માઈનસ ના માઈનસ √2 નો સ્ક્વેર કેટલો થાય 2 = 0 તો એનો અર્થ એ આવો છે કે આ જે બહુપદી મળી કઈ મળી તો કે x² + 0x - 2 = 0 આપણને શું મળી ગઈ બહુપદી મળી ગઈ હવે મારે શું કરવાનું ખબર છે p of x ને મારે આ બહુપદી વડે ભાંગવાની છે જોજો ભાઈ ચાલો p of x ને મારે જે છે ઈ બહુપદી વડે શું કરવાની છે ભાંગવાની છે તો એના માટે આપણે કંઈક આવું કરી શકીએ કે ભાઈ x² + 0x - 2 એને મારે ભાગાકાર કરવાનો છે 2x ની 4 ઘાત - 3x નો ઘન - 3x નો સ્ક્વેર પ્લસ 6x - 2 એ સાહેબ અહીંયા આગળ છે 0x કેમ મૂક્યું તો વિચારો ને ભાઈ આપણો જૂનો નિયમ કે ભાઈ ઘાત ઉતરતા ક્રમમાં હોવી જોઈએ બે ઘાત પછી સીધો ઠેકડો માર્યો શૂન્ય ઘાત ઉપર હાલે નહીં એટલે એક થોડો પદ જોઈએ તો ખરી ને તો 0x લખી શકાય ને એ હા કે ના તો આપણને દાખલો શું પડે ઈઝી પડે એટલા માટે થઈને આપણી સરળતા માટે થઈને આપણે એ વસ્તુ કરી છે ચાલો હવે આપણે ભાગાકાર તરફ આગળ વધવાનું છે આવા ભાગાકાર તો તમે કેટલા બધા કર્યા છે આ ભાગાકાર તમને કઈ અઘરો તો ન જ લાગે ચાલો શું છે 2x ની 4 ઘાત છે ને અહીંયા આગળ x નો સ્ક્વેર છે ચાલો શું ઘટે મને કહી દો લ્યો એક તો 2 ઘટે અહીંયા x સ્ક્વેર છે અહીંયા x ની 4 ઘાત છે બીજું ઘટે x નો સ્ક્વેર ઘટે કે નો ઘટે વત્તે વત્તે વત્તા 2x ની 4 ઘાત વત્તે વત્તે વત્તા 0x ગુણ્યા 2x નો સ્ક્વેર એટલે શું થાય 0x નો ઘન ઓછે વત્તે ઓછા 2 દુ 4 અને x² ના x². ચાલો બેટા નિશાની બદલાવો. પ્લસ છે તો શું કરશું? માઈનસ. માઈનસ છે તો શું કરશું? પ્લસ. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ. 2x ની 4 2x ની 4 કેન્સલ. હવે શું વધ્યું? તો કે ભાઈ -3x ના ઘનમાંથી -0x નો ઘન બાદ કરીએ તો -3x નો ઘન આમ નામ -3x² + 4x² શું થાય? +x નો સ્ક્વેર થાય કે ન થાય? 4 માંથી 3 જાય તો 1 પણ મોટા પદની નિશાની 4 મોટા કે 3 તો કે 4 4 પાસે કઈ નિશાની છે તો +x² બાકી બધું એટલું ઉઠાડી લ્યો +6x -2. હવે વિચારો નીચે માઈનસ છે તો ઉપર મારે શું મૂકવા પડે? માઈનસ. આપણો ગુરુ નિયમ નીચે જે નિશાની હોય ઉપર આખો નીચે મૂકી જ દેવાની. હવે અહીંયા આગળ 3x નો ઘન છે, અહીંયા આગળ x નો સ્ક્વેર છે, શું ઘટે? એક તો 3 ઘટે, અહીંયા x નો ઘન છે, અહીંયા x સ્ક્વેર છે, શું ઘટે? બીજું x ઘટે કે ન ઘટે? એલા હા કે ના? ઓછે વત્તે ઓછા 3x ગુણ્યા x સ્ક્વેર એટલે શું થાય? 3x નો ઘન ઓછે વત્તે ઓછા 3x ગુણ્યા 0x તો શું થાય? 0x નો સ્ક્વેર ઓછે ઓછે વત્તા 3 દુ 6x. ચાલો બેટા નિશાની બદલાવો. માઈનસ છે તો શું કરશું? માઈનસ છે તો શું કરશું ભાઈ? પ્લસ. માઈનસ છે તો શું કરશું ભાઈ? પ્લસ. પ્લસ છે તો શું કરશું ભાઈ? માઈનસ. 3x નો ઘન 3x નો ઘન કેન્સલ, શું વધ્યું? તો કે ભાઈ વધ્યું x². +6x -6x કેન્સલ, શું વધ્યું? -2. નીચે નિશાની પ્લસ છે તો મારે ઉપર એ કઈ મૂકવાની ભાઈ? પ્લસ જ મૂકવાની, આપણો નિયમ જ છે. અહીંયા x² છે, અહીંયા x² છે, કાઈ ઘટે નહીં. કાઈ નો ઘટે તો શું ઘટે? 1 ઘટે. 1 ગુણ્યા x² એટલે x². વત્તે વત્તે વત્તા 1 ગુણ્યા 0x એટલે ભાઈ 0 થાય એટલે હું નથી લખતો. વત્તે ઓછે ઓછા બરોબર છે અને 1 દુ દુ. ચાલો બેટા નિશાની બદલાવો. પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ x² કેન્સલ, 2 2 કેન્સલ, કેટલા આવ્યા? 0. અહીંયા દાખલો પૂરો નથી થતો ભાઈ, હજી દાખલો ચાલુ જ છે. મારે પૂછવું પડશે આ બાજુનું સ્ટેપ તમે લખતા જજો હારવાર. તમે વચ્ચે સ્ટોપ કરીને પણ લખી શકો છો. જો કદાચ આગળ વધી ગયા હોય તો બેક વયા જજો
બરોબર છે. ચાલો તો કે ભાઈ આગળ વધીએ. બરોબર છે. શું કરશું હવે આપણને હજી એક બહુપદી મળી. જુઓ તમને કઈ દેખાય ખરી ત્રીજી બહુપદી? એ સાહેબ પણ તમે મને એ તો કહો કે આને સાહેબ બે શૂન્યો તો આપી દીધા છે, હજી બીજા બે શૂન્યો કેમ ગોતવાના? મને કોણ જવાબ આપશે? હાલો મને કહો તો. કેમ? તો કે ભાઈ અહીંયા જુઓ તો મહત્તમ ઘાત કેટલી છે? 4 છે. 4 ઘાત હોય તો કેટલા શૂન્યો મળે ભાઈ? 4 મળે કે ન મળે? બે શૂન્યો આપી દીધા હતા, બે શૂન્યો આપણે ગોતવાના છે. ચાલો તો બે શૂન્યો ગોતવા માટે મારી પાસે કેવી બહુપદી હોવી જોઈએ? એક ઘાત, દ્વિઘાત કે ત્રિઘાત? દ્વિઘાત બહુપદી હોવી જોઈએ. દ્વિઘાત બહુપદી હોય તો આપણે બે શૂન્યો ગોતી શકીએ કે નહીં? તો જુઓ તો આપણને જે ભાગફળમાં જે બહુપદી મળી ને, બરોબર છે, ઈ આપણી નવી બહુપદી છે. બરોબર છે. એને આપણે q of x પણ કહી શકશું. બરોબર છે. q of x જે છે એ આપણને આપી દીધા છે. કેટલા છે? 2x² - 3x + 1. ચાલો જોઈએ હવે શું કરશું? આના ભાગ પાડવાના છે આપણે. બે હજી બાકીના શૂન્યો મેળવવાના છે. તો 2 એકા 2. બરોબર છે. ચાલો 2 એકા 2. બે ના એવા કઈક ભાગ પાડો કે જેનો સરવાળો કરીને કેટલા આવે? 3. તો અહીંયા લખી શકીએ કે ભાઈ 2 એકા 2. 2 ને 1 કેટલા થાય? 3. મોટું હોય ને એને મધ્યમ પદની નિશાની આપવાની. ચાલો મોટું કોણ? 2 કે 1? તો કે સાહેબ 2. મધ્યમ પદ પાસે કઈ નિશાની? માઈનસ. તો આને કઈ આપી દીધી? માઈનસ. હવે વિચારો તો તમે મને કહો તો જોઈ આપણે સરવાળો કરીને લાવવાનું છે કે બાદબાકી કરીને લાવવાનું છે? તો કે સાહેબ મારે તો છે ને શું કરીને લાવવાનું ખબર? સરવાળો કરીને લાવવાનો. સરવાળો ક્યારે થાય? સરખી નિશાની હોય તો કે વિરુદ્ધ નિશાની હોય તો? તો કે સાહેબ સરખી નિશાની હોય ને સાહેબ તો જ સરવાળો થાય. કે સાહેબ વિરુદ્ધ નિશાનીમાં થોડી ને કઈ સરવાળો થાય. તો આને માઈનસ આપી તો મારે આને કઈ આપવી પડે? માઈનસ જ આપવી પડે. ચાલો હવે નિશાની મૂકી દઈએ. બરોબર છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ 2x² ના 2x² માઈનસ 2x માઈનસ x પ્લસ 1. આવું થાય કે ન થાય? 2 ને 1 કેટલા થાય? 3 થઈ જાય. પેલા બે પદ પછીના બે પદ. ચાલો આમાંથી શું કોમન નીકળશે? 2x કોમન નીકળશે. અંદર શું વધશે? તો કે ભાઈ 2 વાર એવા x² માંથી x બાર ગયો. અંદર કોણ લીધો? x. માઈનસ ના માઈનસ. 2x આખા ભાઈ એવા કોણ લીધું? 1 માઈનસ. અહીંયાથી તમે માઈનસ 1 કોમન કાઢો તો માઈનસ હોય કેવાથી જાય? પ્લસ. અને પ્લસ હોય કેવાથી જાય? માઈનસ. બે કાઉન્સ સરખા આવે તો જ આપણો દાખલો સાચો કહેવાય. યાદ છે ને તમને? ચાલો તો એક કાઉન્સની અંદર x - 1 અને બીજા કાઉન્સની અંદર 2x - 1. આપણને તો એને શું ગોતવાનું કીધા હતા? શૂન્ય કીધું હતું ને ભાઈ? તો અહીંયા મારે 0 મૂકવું પડે. બરોબર છે. તો તેથી ના 3% કોણ કરશે? મારે જ કરવાના છે ભાઈ. તેથી ના 3%. તો x - 1 અને 2x - 1 શું થઈ ગયું? 0. તો એનો મતલબ કઈક આવો થયો કે ભાઈ હું એકવાર આવી રીતે લખી શકું કે ભાઈ x - 1 પણ 0 અથવા તો 2x - 1 પણ કેટલા લખી શકું? 0 લખી શકું કે ન લખી શકું ભાઈ? તેથી ના 3%. તો x બરાબર -1 બરાબર ને આ બાજુ આવે તો કેવા થઈ જાય ભાઈ? +1. અને 2x બરાબર -1 આ બાજુ આવે તો +1. પણ x બરાબર કેટલા થાય? 1/2. હા કે ના ભાઈ? સમજમાં આવે છે બેટા? ટપ્પા પડ રહા હે. તો આપણને બાકીના પણ બે શૂન્યો મળી ગયા. કેટલા મળ્યા? +1 અને 1/2. તેથી આ લખી નાખવાનું કે ભાઈ તેથી આપેલ દ્વિઘાત બહુપદી ના બાકીના બે શૂન્યો કયા કયા છે? તો કે ભાઈ x બરોબર 1 છે અને x બરોબર 1/2 મળશે. દાખલો કેટલા માર્ક્સ ની અંદર પૂછા ભાઈ? 3 માર્ક્સ ની અંદર આખો દાખલો જે છે એ પૂછાય છે. અને છેલ્લે આપણો જવાબ સાચો છે કે ખોટો છે કેમ ખબર પડે? તો કે ભાઈ કાઈ નથી કરવાનું. આની અંદર જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દો. બરોબર છે? ક્લિયર? જો તમને આન્સર 0 મળે તો આપણો દાખલો સાચો. આની અંદર જ્યાં x દેખાય ત્યાં 1/2 મૂકી દો. જો 0 મળે તો આપણો દાખલો કેવો છે? સાચો છે. સ્વાધ્યાય નંબર 2.3 નો આપણો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 3 તરફ આગળ વધી. બરોબર છે? આપણા ચેપ્ટર નો લાસ્ટ દાખલો છે, પણ આ દાખલો હું તમને આખો નથી ગણાવવાનો. આ દાખલામાં હું તમને નવી બહુપદી સુધી લઈ જઈશ, પણ આગળનો ભાગાકાર જે છે ને બેટા એ તમારે જાતે કરવાનો છે. બરોબર છે? કારણ કે હવે શેષ પ્રમેયની રીતનો દાખલો જે છે બેટા એ મારે કરાવવો પડે ચેપ્ટરના અંતે. એ યોગ્ય ન કહેવાય. દાખલો તમારે જાતે ગણવાનો છે. બરોબર? એ દાખલો કમ્પ્લીટ ગણવાનો છે. ગણી અને જે છે તમારે હોમવર્કની અંદર મૂકવાનો છે. ચાલો પણ હિન્ટ તમને બેટા પૂરેપૂરી દાખલાની અંદર હું તમને આપી દઈશ.
શું રકમ આપી છે? તો કે સ્વાધ્યાય નંબર 2.3 નો દાખલા નંબર 3 ની રકમ કાંઈક આવી છે કે ભાઈ જો √5/3 અને -√5/3 એ 3x ની 4 ઘાત + 6x નો ઘન -2x નો સ્ક્વેર -10x -5 ના બે શૂન્ય હોય તો આપણને જે છે બેટા એ બાકીના શૂન્યો ગોતવાના કીધા છે. ચાલો તો સૌથી પહેલું કામ શું કરશું તો કે ભાઈ અહીંયા કહેવાનું કે ભાઈ અહીં આપણને બે શૂન્ય આપી દીધા, x બરોબર આપી દીધા √5/3 અને x બરોબર આપણને આપી દીધા છે -√5/3. જોજો ભાઈ બરોબર છે. ચાલો x બરોબર +√5/3, x બરોબર -√5/3. હવે શું કરશું કે ભાઈ તેથી x +√5/3 છે બરાબરની આ બાજુ આવે તો માઈનસ થઈ જાય, -√5/3 બરોબર 0 અથવા તો x માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય √5/3 0. ચાલો આપણને બે કૌંસ મળી ગયા તેથી ના 3 ટપકા x -√5/3 અને બીજા કૌંસની અંદર x +√5/3 કેટલા થશે ભાઈ 0 થવાના કે નહીં થવાના? આગળ વિચાર કરો તો a + b અને a - b શું થઈ ગયું 0. તો તેથી ના 3 ટપકા તો આની જગ્યાએ આવું ન લખી શકું x² -√5/3 ની માથે સ્ક્વેર 0. હા કે ના આવું લખી શકાય કે ન લખી શકાય? તેથી ના 3 ટપકા x² ના x² માઈનસ ના માઈનસ √5 નો વર્ગ કરીએ તો +5 સોરી √5 નો વર્ગ 5 જ થાય ને ભાઈ, કેમ કે વર્ગ કરે વર્ગમૂળ દૂર. √3 નો વર્ગ કેટલો થાય 3 0. તેથી ના 3 ટપકા x² ના x² માઈનસ ના માઈનસ 5/3 0. હવે મૂંઝાવાની જરૂર નથી સાહેબ, અહીંયા તો અપૂર્ણાંક આપ્યા, મારે શું કરવું? તમારે કાઈ નથી કરવાનું, 3 નો લસા લઈ લો. ચાલો તેથી ના 3 ટપકા 3 નો ગુણાકાર x² સાથે કરો તો શું થાય 3x² માઈનસ ના માઈનસ 5 ના 5 3 ક્યાં આવી આવશે મને કહો તો? આખા છેદમાં 0. તેથી ના 3 ટપકા 3 ભાગાકારમાં છે બરાબરની ઓલી બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં. તો શું થયું 3x² -5 3 ગુણ્યા 0 એટલે 0. તો નવી બહુપદી આપણને કઈ મળી? તો કે આવી કંઈક મળી 3x² + 0x - 5 0. આપણને શું મળી? નવી બહુપદી મળી. હવે નવી બહુપદી મળી જાય એટલે દાખલો અહીંયા પતી નથી જતો, હજી મારે એનો ભાગાકાર કરવાનો છે. ચાલો હું તમને કરાવી દઉં. તમારી પર મને થોડીક એવી દયા આવી ગઈ કે ભાઈ મારે આનો ભાગાકાર તમને કરાવી દેવો જોઈએ, બરોબર છે? તો ચાલો આપણે આગળ વધીએ. શું કરશું હવે? ભાગાકાર. બરોબર છે. પહેલા તો આ સમજાણું ખાસ, બરોબર છે? ઓલો દાખલો જો વ્યવસ્થિત કર્યો હોય, જાતે કર્યો હોય તો આ દાખલો જે છે એ સેમ ઈ જ રીતે છે. ન્યા √2 હતા, અહીંયા શું આવ્યું? √5/3 આવ્યું. બરોબર છે? નવું કાઈ જ નથી. હવે ચાલો આપણે ભાગાકાર કરવાનો છે. શું કરશું તો કે ભાઈ 3x ની 4 ઘાત + 6x નો ઘન -2x નો સ્ક્વેર -10x -5. બરોબર છે? 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત. બરોબર છે? ચાલો અને એ જ રીતે આ બાજુ કોણ છે તો કે આ બાજુ જે છે એ આવું કંઈક છે 3x નો વર્ગ + 0x -5. ઓકે બરોબર છે? આપણને શું મળી ગઈ ભાઈ? નવી બહુપદી. બરોબર છે? હવે આનો ભાગાકાર આની સાથે આપણે કરીએ તો શું કરશું? ચાલો અહીંયા આગળ 3x ની 4 ઘાત છે, અહીંયા આગળ 3x નો સ્ક્વેર છે. શું ઘટે મને કહી દો લ્યો? x² ઘટે? હા કે ના? x² ગુણ્યા 3x નો સ્ક્વેર એટલે શું થાય? 3x ની 4 ઘાત વત્તે વત્તે વત્તા x² ગુણ્યા 0x એટલે શું થાય? 0x નો ઘન વત્તે ઓછે ઓછા 5 ગુણ્યા x² એટલે શું થાય? 5x નો સ્ક્વેર. થાય કે ન થાય? ચાલો બેટા પ્લસ હોય તો માઈનસ મૂકવાના, માઈનસ હોય તો પ્લસ મૂકવાના. પ્લસ છે તો શું મૂકશું? માઈનસ. પ્લસ છે તો શું મૂકશું? માઈનસ. માઈનસ છે તો શું મૂકશું? પ્લસ. આ બંને કેન્સલ થઈ ગયા. હા કે ના? 6x નો ઘન માંથી 0x નો ઘન જાય તો શું વધે? 6x નો ઘન જ વધવાનો છે. પ્લસ 5x² માંથી -2x² જાય તો શું વધશે? પ્લસ 3x નો સ્ક્વેર માઈનસ ના માઈનસ 10x ના 10x માઈનસ ના માઈનસ અને 5 ના 5. અહીંયા પ્લસ છે તો ઉપર એ શું આવવાનું છે? પ્લસ જ આવવાનું છે. 6x નો ઘન છે ને અહીંયા આગળ 3x નો વર્ગ છે તો શું ઘટે? 2 3 દુ 6 થવાના. x નો ઘન x નો સ્ક્વેર શું ઘટે? x વત્તે વત્તે વત્તા 6x નો ઘન વત્તે વત્તે વત્તા એટલે કે પ્લસ 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 2 ગુણ્યા 0 એટલે 0, x ગુણ્યા x એટલે x²
વત્તે ઓછા 5 દુને 10x. ચાલો બેટા નિશાની બદલાવો. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ. આ બંને કેન્સલ, 10x કેન્સલ. શું આવ્યું? 3x નો વર્ગ માઈનસ 5. અહીંયા પ્લસ છે તો ઉપર એ શું આવવાનું છે ભાઈ બેટા? પ્લસ જ આવવાનું છે. અહીંયા 3x નો સ્ક્વેર છે, અહીંયા આગળ 3x નો સ્ક્વેર છે. કાઈ નો ઘટે તો શું ઘટે ભાઈ? 1 ઘટે કે નો ઘટે? ચાલો તો 1 ગુણ્યા 3x એટલે શું થાય? 3x નો સ્ક્વેર બરોબર છે વત્તે ઓછા 5 એકા 5. નિશાની બદલાવો. માઈનસ છે તો પ્લસ, માઈનસ છે તો પ્લસ, સોરી પ્લસ છે તો શું છે? માઈનસ. 3x કેન્સલ, 5 કેન્સલ, શું આવી ગયું? 0. એટલે આપણને નવી બહુપદી મળી ગઈ. કઈ બહુપદી મળી ભાઈ આપણને નવી? તો કે મળી x² + 2x + 1. આપણને શું મળી ભાઈ? નવી બહુપદી. હવે મારે શું કરવાનું છે? એના શૂન્યો ગોતવાના છે. એટલે મારો દાખલો અહીંયા આગળ પૂરો. અને તમારું કામ પાછું મેં કરી લીધું છે, પણ તમે ચિંતા ન કરતા. હું લેક્ચરના અંતે તમને કેટલા બધા દાખલાઓ જે છે એ જાતે આપવાનો છું. ચાલો હવે આપણે આના બહુપદીના શૂન્યો ગોતવાના છે. તો કે આવું કંઈક છે ભાઈ, x² + 2x + 1 = 0. કેમ? તો કે ભાઈ મને ગોતવાના કીધા છે શૂન્યો. શું કરવાનું? પહેલા પદના સહગુણકનો ગુણાકાર છેલ્લા પદ સાથે કરો. ચાલો તો 2 1 એકા 1 બરોબર છે. 1 ના એવા કંઈક ભાગ પાડો કે જેનો સરવાળો કરીને કેટલા આવે? 2. તો 1 1 ને 1 2 થઈ જવાના છે. ભાગ પાડ્યા પછી એને અલગ દર્શાવો, નકર પાછા 3 એકડા કરીને તમે સરવાળો કરશો. બરોબર? 1 1 1 ના એવા કંઈક ભાગ પાડ્યા કે જેનો સરવાળો કરીને 2 આવે. 1 1 1 ને 1 2. ચાલો મોટું હોય ને મધ્યમ પદની નિશાની પ્લસ આપી દીધી. બે સરવાળો કરીને લાવવાનો એટલે બેને સરખી આપી. તેથી ના 3 ટપકા x² ના x² પ્લસ ના પ્લસ x + x + 1 = 0. હવે 1x લખીએ કે x લખીએ, બંને સરખું જ થવાનું છે બેટા. ચાલો તેથી ના 3 ટપકા. પહેલા બે પદ અને પછીના બે પદ. આમાંથી x કોમન નીકળે, અંદર શું વધશે? x + 1 પ્લસ ના પ્લસ. આમાંથી એક કોમન નીકળે, અંદર શું વધશે? x + 1 = 0. ઓકે. તેથી ના 3 ટપકા. ભાઈ આપણને બે કૌંસ સરખા મળ્યા. આપણો દાખલો કેવો છે? સાચો. તો x + 1 = 0 અથવા તો પાછું x + 1 = 0. તેથી ના 3 ટપકા. તો x બરોબર શું થાય? -1 થાય કે ન થાય ભાઈ? +1 બરાબર ની ઓલી બાજુ જાય તો માઈનસ ને. એ જ રીતે અહીંયા આગળ x બરોબર કેટલા થાય? -1. તો આપણને આપેલી બહુપદીના જે બાકીના બે શૂન્યો છે એ કયા મળ્યા? -1 અને -1 આપણને મળશે. તો અહીંયા આગળ જે છે બેટા એ આપણું ચેપ્ટર નંબર 2 જે છે એ સંપૂર્ણ શું થાય છે? પૂરું થાય છે. એટલે કે પોલિનોમિયલ બહુપદી જે છે એ આપણે અહીંયા આગળ સંપૂર્ણ પૂરું કરીએ છીએ. બરોબર છે ને? આવા જ કેટલાક દાખલાઓ જે છે બેટા એ તમને અહીંયા આગળ હોમવર્ક ની અંદર આપેલા છે. એ તમામ દાખલાઓ તમારે ખૂબ જ સરસ રીતે કરવાના છે. અને હોમવર્ક ની અંદર વ્યવસ્થિત રીતે એનો ફોટો પાડી અને તમારી પાસે જ્યારે પણ મંગાવવામાં આવે અથવા તો તમને જે કાંઈ પણ સ્કૂલમાંથી બેટા સૂચના આપવામાં આવે અથવા ટ્યુશનમાંથી સૂચના આપવામાં આવે એ રીતે તમારે હોમવર્ક જે છે બેટા એ મોકલવાનું છે. બરોબર છે ને? આવા જ કેટલાક દાખલા જે છે એ તમારે ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડે, કોઈ તકલીફ પડે, કોઈ વસ્તુ ના સમજાય તો તમે બેટા ફોન કરીને અથવા તો WhatsApp કરીને જે છે બેટા એ પૂછી શકો છો. બેસ્ટ ઓફ લક. અને મિત્રો આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને બાળકો આજે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને